विद्यार्थी मित्रों, आज आपने धोरण 3 विषय गणित एमां एकम एक क्यांथी जोवुं तेनुं पेज नंबर 43 થી 48 स्वाध्याय पोथीनुं सोल्यूशन जोईशुं। बराबर, एमां पहेलो ज एक प्रश्न है कि नीचेना चित्रों मेळववा वस्तुओनी क्यांथी जोवामां आवी हशे साचा शब्दनी नीचे લીટી करो। तो आ जे छे एने आपणे उपरथी जोता आवुं चित्र देखाशे। 2 नंबरનું चित्र આપણે બાજુથી જોતા આના જેવું દેખાશે। 3 નંબરનું चित्र આપણે સામેથી જોતા ગાડીનું चित्र આવું દેખાશે। 4 નંબરનું चित्र પણ આપણે સામેથી જોતા આ રીતનું દેખાશે। 5 નંબરનું चित्र આપણે ઉપરથી જોતા આ રીતનું દેખાશે। બરાબર, હવે કહે છે કે નીચે આપેલા ટપકાની મદદથી પેટર્ન એટલે કે ડિઝાઇન बनावो। बराबर, हवे विद्यार्थी मित्रों, जो तमारे पण डिजाइन बनाव्યું હોય तो विडियो जेम जेम चाले छे एम स्कीप करीने લીટી દોરता रहेजो। चलो, पहला दरेक विद्यार्थी आ रीतनी दोरशे। बराबर, पछी आ रीते आ जेम मैं टपका जॉइंट करे छे एम तमे पण टपका जॉइंट करता रहो। आ रीते धीमे धीमे जेम हूँ करूँ छूँ एम तमे पण टपका जॉइंट करता रहो। बराबर, आने षटकोणनी डिजाइन कहे छे, षटकोणनी आकृति कहे छे। पछी आ रीते आपणे टपका जॉइंट करीशुं। पछी आ रीते जे रीते हूँ टपका जॉइंट करूँ छूँ एम तमे पण जोड़े जोड़े टपका जॉइंट करता रहो। बराबर ने? तो एक नवी ज मस्त बात तैयार थई जशे, डिजाइन तैयार थई जशे, एक पेटर्न तैयार थई जशे जे तमने पण जोवी खूब गमशे। आ सिवाय पण कोई बीजी पेटर्न होय तो पण तमे दोरी शको छो। ओके, तो आ रीतनी आपणे एक पेटर्न बनावी, आवी पेटर्न तमे पण जाते बीजी कोई प्रकारनी बनावी शको छो। बराबर, हवे कहे छे के नीचे आपेला टपकाओने जोड़ीने चौरस अने लंबचौरस दोरो। तो चौरस दोरवा माटे आपणे आ रीते एक ज सरखा टपका लईने आपणे दोरीशुं। તમે જોઈ શકો છો કે ચોરસમાં આમ પણ 4 ટપકા જોઈન્ટ કરે છે, આમ પણ 4 ટપકા, આમ પણ 4 ટપકા અને અહીંયા પણ 4 ટપકા જોઈન્ટ કર્યા છે। બરાબર, પછી હવે આપણે લંબચોરસ દોરીશું। લંબચોરસ પણ આપણે આ રીતે જ દોરીશું। બરાબર, તમે વિદ્યાર્થી મિત્રો ટપકા ગણીને તમે લાઈન દોરી શકો છો આ રીતની અને તમને પણ આવડી જશે। ઓકે, આગળ જોઈએ। હવે કહે છે કે પહેલાં તમે પેન્સિલ દોરો। તો પેન્સિલ તમે પણ મારી સાથે સાથે આ રીતે ટપકા જોઈન્ટ કરતા રહો। બરાબર, એટલે પેન્સિલ બની જશે। बराबर, तो आ आपणे पेन्सिल दोरी। हवे 2 नंबर में कहे छे बेट दोरो। तो आपणे आ रीते बेट दोरीशुं। तमे पण मारी साथे साथे टपका जॉइंट करता रहो एटले बेट तैयार थई जशे। बराबर, बनी गयुं ने बेट। हवे कहे छे कि पुस्तक बनावो। तो आपणे पुस्तक आवुं ज होय, लंबचौरस होय। पुस्तक केवुं होय आपणुं? लंबचौरस, એટલે આપણે લંબચોરસ દોરીશું। હવે ચશ્મા કહે છે તો ચશ્મા આપણે આ રીતે દોરીશું। બરાબર, હું જેમ બતાવું છું એમ ધીમે ધીમે તમે પણ દોરતા રહો। બરાબર, એક આ રીતે અષ્ટકોણ દોરવાનું છે, પછી એના જોડે આપણે લંબચોરસ દોરીને ફરીથી પાછો આપણે બીજો એક એના જોડે અષ્ટકોણ દોરીશું આ રીતે। બરાબર, પછી આપણે કાનમાં ભરાવાની ડાળી દોરવાની છે। તો આ રીતે આપણા ચશ્મા તૈયાર થઈ જશે। બરાબર, પછી સીસી દોરવાનું કહે છે તો સીસી પણ આપણે આ રીતે જ દોરીશું। જો બરાબર ને, બની ગઈ ને સીસી। ઓકે, તો આ રીતની ચિત્રો ભાત તમારે તમારા પુસ્તકમાં બરાબર સ્વાધ્યાય પોથીમાં દોરવાના છે। ચલો, હવે શું કહે છે કે અડધા ચિત્રો અરીસામાં જો અને પૂર્ણ ચિત્ર બનાવો। તો આવું જ ચિત્ર તમારે અહીંયા બાજુમાં દોરવાનું છે। કઈ રીતે? તો જો ચિત્ર દોર્યા પછી આવા બંને ભાગ સેમ દેખાવા જોઈએ। બરાબર, અહીંયા પણ આપણે આવું ને આવું ચિત્ર બાજુમાં દોરવાનું છે। ચિત્ર દોર્યા પછી બંને ભાગ સરખા દેખાવા જોઈએ। બરાબર, અહીંયા પણ આ રીતનું આપણે દોરીશું। આ બાજુ બલ્બ પણ આપણે આ રીતે અડધો ને અડધો આ બાજુ દોરવાનું છે। ઘર પણ આપણે આ રીતે દોરીશું। બરાબર, ચલો આગળ જોઈએ। હવે કહે છે કે નીચે એક મુજબ ચિત્રોને લીટી વડે સરખા ભાગ દોરી શકાશે? પ્રશ્ન પૂછ્યો છે આપણને। તો 2 સરખા ભાગ થવા જોઈએ। જેમ કે અહીંયા 2 નંબરમાં જો આપણે આવી એક લીટી દોરીએ છીએ ડેશ લાઈન, તો આ ભાગ અને આ ભાગ બે કેવા છે? બિલકુલ સરખા।
પછી આ લંબચોરસને આ રીતે લીટી દોરીએ તો પણ બંને ભાગ સરખા થાય, અને આમાં આડી દોરીએ તો પણ ઉપર નીચે બંને ભાગ સરખા થાય છે. બરાબર. 4 નંબરમાં બે સરખા ભાગ ન થાય, કારણ કે આનો ત્રિકોણ છે ને એક બાજુ છે ખેંચાયેલો. જો વચ્ચે સેન્ટરમાં હોત આ બિંદુ તો આપણે બે સરખા ભાગ કરી શકો. બરાબર. પછી 5 નંબરમાં પૂછે છે, તો 5 નંબરમાં આ રીતે લીટી દોરતા તો આપણને બંને ભાગ સરખા મળે છે. પછી આ અંગ્રેજી આલ્ફાબેટ છે એ, એને પણ આ રીતે લીટી દોરતા આપણે બે સરખા ભાગ કરી શકીએ છીએ. ડીને પણ આપણે આ રીતે લીટી દોરતા બે સરખા ભાગ કરી શકીએ છીએ. એચને આ રીતે લીટી દોરતા બે સરખા ભાગ થાય, અને આડી લીટી દોરતા પણ બે સરખા ભાગ થાય છે. એક્સમાં પણ એવું છે, ઊભી લીટી દોરતા પણ બે સરખા ભાગ થાય, અને આડી લીટી દોરતા પણ બે સરખા ભાગ થશે. વાયમાં પણ ઊભી લીટી દોરતા બે સરખા ભાગ જોવા મળે છે. પછી મિત્રો આ જે આકૃતિ છે ને એ પંચકોણની છે. શાની છે? પંચકોણની. પંચકોણમાં આ રીતે લાઈન દોરતા, લીટી દોરતા બે સરખા ભાગ કરી શકાય છે. કનો આ રીતે કે ઊભો, આડો કે ઊભો લીટી દોરતા બે સરખા ભાગ કરી શકાતા નથી. એટલે આપણે લખીશું કે બે સરખા ભાગ ન થાય. બરાબર. અહીંયા છે આ રીતે લીટી દોરતા બે સરખા ભાગ થશે, અને આડી લીટી દોરતા પણ થાય. 18માં આપણે બે સરખા ભાગ કરી શકતા નથી, એટલે ના લખીશું. બરાબર. આગળ જોઈએ કે છે નીચે આપેલી વસ્તુને જોવા માટે સાચા શબ્દની નીચે લીટી કરો. તો આ વિમાન કઈ રીતે દેખાશે? તો આપણે એને ઉપરથી જોવું પડે, બાજને આપણે નીચેથી જોવું પડે, અને આ રીતે જો પક્ષી ખોદતું હોય લાકડાને તો એને આપણે સામેથી જોવું પડે. નીચે આપેલા ટપકાની મદદથી ત્રિકોણ અને ષષ્ટકોણ બનાવો. તો આ રીતે આપણે, હું જે રીતે ટપકા જોઈન્ટ કરું છું એ રીતે તમે પણ ટપકા જોઈન્ટ કરો તો એક ત્રિકોણ બની જશે. બરાબર. એક કાટકોણ ત્રિકોણ પણ બનાવી શકાય છે આ રીતે. અને ષષ્ટકોણ બનાવવું હોય તો હું જેમ દોરું છું એમ તમે પણ ટપકા જોઈન્ટ કરો તો તમને આવડી જશે. બરાબર. તો આ રીતે દોરવાનું રહેશે. આગળ જોઈએ, કહે છે કે નીચે આપેલા ચિત્રોને બીજો અડધો ભાગ દોરો. આપણે દોરીએ તો એ રીતે અહીંયા દોરવાનું છે. જેમ કે આ કાતરનો અડધો ભાગ છે તો બીજો અડધો ભાગ આ રીતે દોરીને આખી એક કાતર આપણી દોરાઈ જશે. અહીંયા પતંગિયું છે, પતંગિયાનો બીજો અડધો ભાગ આ રીતે દોરીને પણ પતંગિયું આખું બની જાય. હવે કહે છે અહીંયા તૂટક રેખાથી બે સમાન ભાગ થશે, તો આના એરો જે છે એનો બે સમાન ભાગ થાય નહીં. પછી આ એમ છે, એમના તો થઈ જાય. આ રીતે લીટી દોરીએ તો બે ભાગ સરખા દેખાશે. જો સાતના બે સમાન ભાગ ન થાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઇક કરજો. ઓકે, ગુડ બાય.